અગેન કઈ રીતે આજે જોઈ રહ્યા છીએ બ્રોકરેજ હાઉસીસના ક્યાં રિએક્શન્સ છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આજે આપણે સેક્ટરથી કરશો તો ખાસ કરીને મેટલ સેક્ટર્સ પર HSBC તરફથી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીં આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ ક્યાંક તેમને એક ડર પણ છે. તેમનું કહેવું છે કે એનર્જીના હાઈ ખર્ચને કારણે કરીને H2માં આ વખતે ડિમાન્ડ્સ એક ઘટવાના અનુમાન એક મોટું રિસ્ક બની શકે છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે ચીન દ્વારા સ્ટીલની નિકાસ અને ઉત્પાદનમાં જે ઘટાડો આવ્યો છે જેનો સીધો ફાયદો ભારતીય કંપનીઓને જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સ્ટીલ કોલ પ્રાઇસના પ્રીમિયમને કારણે કરીને સ્થાનિક યુઝર્સના જે માર્જિન્સ છે તેને અહીંયા એક સપોર્ટ આવનારા સમયમાં મળી શકે છે. ત્યારબાદ નજર કરશો મહેન્દ્રા પર. અહીંયા નોમુરા તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 4,662 પ્રતિ શેર અહીંયા કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે SML Q4માં વોલ્યુમ્સમાં સુધારો આવ્યો છે પણ ડેફિનેટલી ખર્ચ વધવાને કારણે કરીને ગ્રોસ માર્જિનમાં એક દબાણ જોવા મળ્યું છે. પરંતુ FY27માં ભાવ વધવાથી માર્જિન એક રિકવરીનો ટેકો આવનારા સમયમાં મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીનું હવે વધુ ફોકસ જે છે તે EU બસ પર એમ્બ્યુલન્સ લોન્ચ કરવા પર અહીંયા જોવા મળી રહ્યું છે અને કમર્શિયલ વ્હીકલ્સના પોર્ટફોલિયોના વિસ્તારણ પર પણ કંપની ફોકસ કરતી જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને EVમાં સેગમેન્ટમાં કંપનીની પકડ જે છે આવનારા સમયમાં વધુ મજબૂત થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અલ્ટ્રાટેક સિમેન્ટ પર. જેફરસ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 14,025 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ 200 MTPA ક્ષમતા હાંસલ કરી દીધી છે અને વિશ્વમાં કંપનીનું એક સારું ઊંચું નામ અહીંયા જોવા મળી રહ્યું છે. સાથે ઓર્ગેનિક ગ્રોથ અને ખાસ કરીને અધિગ્રહણનો સારો ફાયદો જે છે અહીંયા કંપનીનો જોવા મળ્યો છે. ત્યારબાદ નજર કરશું ગ્રો પર. અહીંયા બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક 230 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q4ના પરિણામ અનુમાન મુજબ સારા રહ્યા છે. કોર નફો યોગ્ય ધોરણે 27% નોંધાતો જોવા મળ્યો છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે વોલેટિલિટીને કારણે કરીને ટ્રેડિંગ વોલ્યુમ્સ અને ખાસ કરીને એક્ટિવ યુઝર્સમાં અહીંયા મોટો ગ્રોથ જોવા મળી રહ્યો છે અને કંપનીનું હવે વધુ ફોકસ જે છે તે નવા પ્રોડક્ટ લોન્ચ પર છે અને MTF વિસ્તરણ પર જોવા મળી રહ્યું છે. ત્યાં જ બીજી તરફ UBSE તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓપરેટિંગ લિવરેજીસ અને માર્કેટ શેર્સમાં વધારાને કારણે કરીને ગ્રોથને અહીંયા સારો સપોર્ટ મળ્યો છે અને ખાસ કરીને કંપનીનું નવું વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ જે છે તે ભવિષ્યમાં સારી કમાણી કરી શકે છે. ત્યારબાદ નજર કરશો એન્થમ પર. અહીંયા એન્થમ બાયો પર સિટી તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 870 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે CRDMO સેગમેન્ટમાં એક મજબૂત ગ્રોથની તૈયારી જોવા મળી રહી છે અને કમર્શિયલ મોલિક્યુલ્સમાં પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશો ગોદરેજ પ્રોપર્ટીઝ પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક 2800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27માં કંપનીએ પ્રી સેલ્સ ગ્રોથ ગાઈડન્સ જે છે તે 20% રાખ્યું છે. નવા પ્રોજેક્ટ્સ લોન્ચ પર કંપનીનું ફોકસ છે જે ખાસ કરીને મજબૂત કંપનીની જે લોન્ચ પાઇપલાઇન જે છે તેને કારણે કરીને આવકમાં એક સારો ગ્રોથ જોવા મળી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા તેમને કરી છે કે કંપની હવે છે તે ફ્રી કેશ ફ્લો જોવા મળી રહી છે જે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહી છે અને FY27થી કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપવાનું અહીંયા શરૂ કરી શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમય અહીંયા એક બ્રોકરેજ રિપોર્ટ પણ આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. અને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, દરેક પર એક એક્શન જોવા મળી શકશે. જે આપણા સ્ટોક્સ સેક્ટર્સ ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.